हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय व्लॉग। उठी गयो भाई, आज कम्प्लीटली 8 વાગે બ્રશ પર થઈ ગયો. હવે જલ્દીથી રેડી થઈને નીકળી જઈશું ઓફિસ. કારણ કે નવા રૂલ લાવી દીધા છે. ઓનલી ફોર જે 9 વાગે પછી આવશે સેલેરી મતલબ હાફ ડે જીનો બધા નવા એવા રૂલ લાવ્યા. 360 મિનિટ મતલબ 360 મિનિટ મળે. તમે આખા મહિના યુઝ કરી શકો. વહેલું જવું હોય તો વહેલું, આ લેટ જતું માઇનસ છે બધું. यार कंटाळो છે યાર. ના રાત્રે 11:30 થઈ જાય જ્યારે પેલું ફોર્મ ભરતો ઓલમોસ્ટ પેમેન્ટ થઈ ગયું તો બી છે ને ફાઇનલ પેજ આવે ને રિસિપ્ટ ખુલ્લો, એ રિસિપ્ટ ના ખુલ્લી. આવું મારે કસ્ટમર કેરમાં વાત કરવી પડશે. હાલ બતાવો છે ડબલ વાર પેમેન્ટ કરવાની. અમુક વસ્તુ મને ખબર હતી કે કઈ રીતે શું થાય. યાર સામેવાળું મને એક્સપિરિયન્સ મને બેસેલું તો પછી કરે ને સ્પીડમાં પછી નહોતું થતું. તો બી ફોટો છે ને કેબીમાં જ જવું, એમબી જાઓ, ફોટો એમબી આવો. એમને વર્ડમાં જઈને એડિટિંગ કર્યા હતી. હવે મને ખબર કે કઈ રીતે થશે ઓછી. મેં છે ને મોબાઈલમાં 2-3 વાર સ્ક્રીનશોટ પાડીને પછી લેપટોપમાં લીધા. પછી સ્નીપિંગ ટૂલ આવે ક્રોપ કરવા માટેનો આ લેપટોપમાં ને પીસી બંધીનો મતલબ. એને સ્નીપિંગ ટૂલથી કરીને તો થઈ જાય જલ્દી. એટલે એકદમ ક્રોપ ફાટી ગયેલી એમ દેખાય ને, લાગે કમ્પ્લીટ પણ ફાટી જાય ને ફોટામાં ના કેવું ફાટી જેવી પ્રિન્ટ છે. XYZ ફોટો યા XYZ મતલબ પિક્ચર બી કેવું ઓછી ક્લિયરિટી હોય એટલે ઓછા મેં એવી રીતે અપલોડ હોય. પછી એટલે એમ થાય કે થોડું વધારે લાગે એમ કે ના તો બી આવડે એટલે આખો દિવસ એ કરતા હોય એટલે એમને ના કીધું. અને એમને બી શીખ હમણાં નહીં કરાતા એ મને બી શીખ હમણાં અમુક વસ્તુ કઈ રીતે શું હોય હતી. એટલે એવું મેં કીધું ટ્રાય કર. બસ મેં કીધું હું ટ્રાય કરું એટલે મને ખબર પડી કઈ રીતે શું હોય કંઈ કર. કોઈક દિવસ કામ ન આવડે જીવનનું. મેં વિડીયો તો જોઈ લીધો હતો ઓલમોસ્ટ અડધો. એ જે કરાતા ને એના પહેલાં કન્વર્ટ થઈ ગઈ. મોબાઈલમાંથી બી કરી પેમેન્ટ મોબાઈલમાંથી જ કરી. પેલા નહોતું થતું એટલે સર્વર ક્રેશ થઈ જતું હતું ને એટલે કહેવાનું નહીં. કઈ જલ્દીથી રેડી થઈ જાય. મળીએ કેમ 8-10 થવા આવી છે. ચલો ગઈસ, હું રેડી થઈ ગયો છું. કરીએ ઓફિસ. દુઃખ સારું ગરદનનું કંઈક કરવું પડે. ઓલમોસ્ટ પેલું કામ તો પૂરું થઈ ગયું છે. આ કલરવાળું કામ પૂરું થઈ ગયા ને પછી ઘરનું કોઈ લેવા દેવા નહીં, બધું ક્લિયર. એક પોતાને એક નવું આવતું રહ્યું નાખીને ચલાને કરી. હવે તો આ ખોટો રૂલ્સ મને ઉઠાવી નહીં આવે. 7 વાગે 7:45 એલાર્મ વાગે હું ઉઠું છું. 7:45 આજે એમ કહો 7:45 કામ તો 8 વાગે ઉઠું. હવે થોડું જલ્દી ઉઠ્યું. આજે થોડું બાઈક ઉપર ઠંડી લાગે. ઓફિસમાં તો એસી વગર નહીં રહો તો કેવું બધા લોકો હોય. ગરદન દુખે ઓફિસ સારું ગરદન મળતી નહીં. હા મળતું નહીં. એ બ્રાઉન કલરની જોઉં છું એવો જીવ વરે છે ને. જીવ ના કહેવાય, મજા જોવાની મજા આવે છે. કેટલી ફરી 1800 છે જ ને કે 1800 કિલોમીટર ફરી એમ. હા 1800 કઈ દેખાય ના હોય તો 0 થી લીધી તો એટલે એ તો મને ખબર છે. હા વાત તો ખબર. હા હા તો 1799 થઈ ગઈ કે 1800 ફોટો પાડો બતાવવા માટે મને. ચલો ભાઈ આમ કરીએ. કાલે ગાડી જતો હતો ને એ વખતે કટકો જોયો બ્રાઉન કલરનો પેટી પેક પગ મળે. બ્રાઉન કલર સારું લાગે. બરો કામ કરીએ. કોમ જ કરવાનું છે આવે. ચલો ભાઈ આવજો મેડમ. કોઈ બંધ એ પીસી બંધ કરે શું છે એ સેકન્ડ આવે ને યુપીએસ 10% दे सकती हूँ सर. બને છે 1 लाख में યુપીએસ ચાલો ને તું સાઈલેન્ટ વર્ક કરે યાર. ખાલી ખોટો ફોન આવે. ખાલી ખોટો ફોન આવો કઈ બાકી સર માનું છે
ચલો ચાલ નીકળી ગયું. ચિરાગ એના લખી દીધું એમ જીને કઈ લખી દે પંચિંગ કર્યું છે. પંચિંગ પછી થાય છે કોઈ એક મિનિટનો ફરક પડે નહીં. આ મને કોઈ ફરક નહીં પડતી નથી. અમે આવતા 20-25 સેકન્ડ થઈ જાય હા એ તો ચલો એવું આવી ગયું ઘરે 7:15 થઈ ગયા છે. લેટ થઈ ગયું તો જોરદાર આ બધું ભાગ બહુ જ પેન થાય. પાછળ તો બહુ જ દુઃખ હોય જોરદાર. આ તો મેડિસિન લઈને આવ્યો. હું સગન બંને બહાર ગયેલા હતા કામ આવ્યું જોરદાર પેન થાય. રાત્રે માણસ સુધી કામ કર્યું ને મતલબ પેલું લાઇટ બિલનું નામ ચેન્જ વાળું એ પેમેન્ટ કરી દીધું ફેસલી નથી નહીં મન બપોરે આવી ગયું એટલે કામ પૂરું ટોટલી જોરદાર પેન થાય. પછી પેન કિલર લઈને આવ્યો, ટ્યુબ લઈને આવ્યો ને બધું લઈને આવ્યું. હવે પેલું હીટિંગ પેડ આવે છે ને એ લાવવું પડે કાલે કાલે જોઈએ. મેડિકલમાં નહીં મળતું હું પૂછું કરવાનું જાય એટલું ભાઈ કીધું જ્યાં સર્જિકલ આઇટમનો હોય ને ત્યાં મળશે ઓનલી ફોર જમવા લેવા જવાનું છે. ના પડ્યો ત્યાં પણ બહુ જ પીન થાય. આજે નો ફોન યુઝ કહીએ એટલે સુઈ ગયો પહેલાં સર 9 વાગી સમથિંગ 9 જોરદાર પીન થાય. મને ખાઈને બોલે ને ઓલરેડી આ મારી પાસે કે કલાક 1.5 કલાક બેસી જાય ને જોરદાર કેમ આવું કેમ બહુ ટાઈમ પહેલાં થયું આવું ત્યારે વોચ વોચ કરો તો મારે એક્ઝામ હતી ને ચાલો મળીએ. જમવાનું લઈને આવીએ. મેડિસિન જો લઈને આવે છે બધું સ્પ્રે ભૂલી ગયું ઘરે આવીને પછી યાદ સ્પ્રે નો સ્પ્રે કાલે જોઉં છું આ જમવાનું સ્પ્રે પણ જગ્યામાં ભૂખ લાગે 7:30 થઈ ગઈ ને માથું જોરદાર નાસ ના લઈ જાય બહુ ધીરે કરી જોવાનું થઈ ગયું છે. નીચે જવાનું છે સોસાયટીની ઓફિસમાં પણ તો ભૂલી ગયો. મતલબ આ તો મસ્ત જ્યારે વાર કહી ગયો ને માથા પર એટલે માથું તો ગરમી તો બાલ ના આવે ને ઘર ઉનાળામાં તો ખાયા છે ઉનાળામાં હું બાલ મોટા બધા પછી ગરમી લાવે ઓવરરાઇડ કરવું બહાર જવાનું. અને દુકાન એ કહેતો કે ભાઈ તકલીફ ના આવે બહાર ગયા ને નેક્સ્ટ ડે ખતમ એના જેવો ખુશી ના કરતા બી આજે બધા પાછળ મસ્ત દુઃખ નહીં તો આંખ વાળો ભાગ દુખી ને તો દુઃખ છે અને આ જોરદાર દુઃખ સરગવાની સીવા બધી એ સાડી બોડી માટે એટલે કોઈ આપણે તો કોઈ દિવસ ના ખાતા અહીંયા તો બધું ચાલુ કરી દીધું. 2 સબ્જી ના સીધું જે ખાઈ દાદા પણ આમ દુઃખ છે નીચે કોઈ ના સોફા એના કરી નંબર કોઈ એ તો બહુ ટાઈમ થઈ જાય છે મારે પહેલાંથી આ બધું સોફા લઈ જાય મારે એટલું લેવાની છે પણ પપ્પાએ ના પાડે સ્ટીક વોર્નિંગ હતી ભાઈ આપણે તો કંઈ લેવાનું નથી યાર તો પણ યાર ક્લીન બીન એટલે વચ્ચે લેતા મેં કે વેન નહીં જતો એ દર ને 15-20 સાફ તો ખબર લાગે છોકરાની તાકાત નહીં કરવાની. આ જોડે હેલ્પ કરીએ કે ભાઈ ટોટલી કરવાની આવે ને કમર ટાઈટ થઈ જાય. લેડીઝની બી થઈ જાય લેડીઝ છાપી સારી બધું કામ કરે એવું નહીં કે નવી થાય બધું ઇંધણ ખરાબ થાકી જ બીજા જમી મળીએ. મેં જમી લીધું પોણા થઈ ગયા 9:30 યાર જોરદાર એડિટ થાય છે આ બધું ભાગે આટલાથી લઈને બધું પાછા તમે મલમ લગાવી દો પૂરી આટલું
એટલે અડધું માથું ને પાછળ એકદમ બધું. હું જેનો બ્લોગ જોઉં છું ને એને બી આવું થઈ જાય. મોબાઈલ યુઝ કરતા મારે તો આખો દિવસ પીસીમાં કામ કરો ને મારે અચાનક મારે મૂવી જોતા થઈ જાય મૂવી આમ કંઈ આમ કર્યું ને એ નવી એ જે જગ્યાએ બેસો ને એ જગ્યાએ કરી એ જગ્યાએ બોલે નહીં. પણ હું અહીંયા બેસેલો હતો અહીંયા સિટી ઉપર હું જોતો હતો મૂવી દોબત્તી. હા તો આમ સમથિંગ કેટલા 12:30 સમથિંગ એટલે આમ કરી આળસ ખાતો હતો ઊંઘવાનો ટાઈમ થયો ને એટલે એવું સજેક મચકાયો ને કટ્ટર જેવું ઘટબટ નહીં આમ થોડુંક લાગ્યું ભારે ભારે થઈ ગયું એવું બેઠા તો એ લાગે તો બી મૂવી તો જોયું 12:30 સુધી એક કલાક પછી બીજા દિવસે હાલત ખરાબથી થોડી કાલે બી બહુ પેન થઈ છે. આજે તો ખતરનાક પેન થઈ બપોરે આમ કેવી દુઃખ છે ને આખો ભાગ નસ પેલી દુખાતી હોય ને એટલે બધી મેડિસિન લઈને આવ્યો છે. 3 અલગ પેકેટ છે બધું. આજે હું બાકી કઈ જોવાનું એડિટિંગ કરીને સુઈ જઈશ. મેડિસિન 3 પેકેટ ના ટ્યુબ છે. પેલું કઈ ગયું સ્પ્રે કાલે આવતા લેતા આવીશ. કોઈક આવવાનું છે આવશે એટલે ખબર પડી જાય કાલે કોણ આવવાનું છે. યાર ખતરનાક દુકાન નીચે નહીં જવું કાલે બાલે જઈશું આપવા પેલું જવાનું સોસાયટીમાં મેન્ટેનન્સ ઓફિસમાં. તો ગાઈસ આ લોકો અહીંયા જ કરશું. તો ગુડ નાઇટ, ટેક કેર, વિડીયો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો કાલે મળીને નવા ટેક કેર.